ઓમ નમસ્તે મિત્રો. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ દેવી ભાગવતનું આપણે અધ્યયન કરીશું. સ્કંદ બીજો, અધ્યાય ચોથો. ભીષ્મની કથા. સૂતજી બોલ્યા, મહાપરાક્રમી રાજા શાંતનુ એક વખત શિકાર કરવા ગયા હતા. તે ગંગા કિનારે ઘોર જંગલમાં ફરી રહ્યા હતા. ત્યાં અદ્ભુત આભૂષણોથી અલંકૃત એક સુંદર કન્યા તેમણે જોઈને તે કન્યાને જોઈને રાજા શાંતનુનું મન પણ આનંદિત થઈ ગયું. રાજા શાંતનુ કન્યાને મધુર વચન કહેવા લાગ્યા. હે દેવી, માનુષી, ગાંધર્વી, યક્ષિણી, નાગકન્યા અથવા અપ્સરા, આમાંથી તમે કોણ છો? તમે જે કંઈ પણ હોય, મારી ધર્મપત્નીનું સ્થાન સ્વીકાર કરો લો. સૂતજી બોલ્યા, રાજા શાંતનુએ ચોક્કસ ખાતરી હતી કે આ ગંગા છે, અને ગંગાને પણ જાણ હતી કે તે રાજા મહાભીષજ છે, જે અત્યારે શાંતનુના રૂપે જન્મ્યા છે. એટલે પૂર્વના પ્રેમ સંબંધને યાદ કરીને ગંગાએ રાજાની વાત માની લીધી. સાથે સાથે હસીને કહેવા લાગ્યા, મહારાજ, પહેલાં તમે વચનથી બંધાવો, પછી જ હું તમારો પતિ તરીકે સ્વીકાર કરીશ. રાજન, હું જે કંઈ પણ કાર્ય કરું તે સારું હોય કે ખરાબ, તેને રોકવા માટેનો અધિકાર આપને રહેશે નહીં. મને કટુ વચન ક્યારેય કહેશો નહીં. જે સમયે તમે મારી વાતને અસ્વીકાર કરશો તે જ સમયે હું આપને છોડીને ચાલી જઈશ. વસુગણ જન્મ લેવાની વાત તો ગંગાજી પાસે પ્રાર્થનાપૂર્વક સ્વીકાર કરાવી ચૂક્યા હતા, તથા મહાભીષનો પૂર્વ પ્રેમ પણ તેમને યાદ હતો. આ બાબત પર વિચાર કરીને જ ગંગાએ પોતાની યોજના બનાવી લીધી. મને તારી બધી વાત મંજૂર છે. રાજા આમ કહીને વચને બંધાયા. એટલે ગંગાજીએ રાજા શાંતનુના પતિ તરીકે સ્વીકાર કર્યો. અનેક વર્ષો પસાર થઈ ગયા. ત્યારબાદ રાજા શાંતનુના સંયોગથી દિવ્યલોચન ગંગાને ગર્ભ રહ્યો. તેમના દ્વારા પુત્ર રૂપે વસુનો જન્મ થયો. જન્મતા જ પુત્રને તેમણે ગંગાના પાણીમાં પધરાવી દીધો. બીજા પુત્રને પણ એ જ હાલત થઈ. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમા બધા બાળકો આમ ગંગાજી દ્વારા કાળનો કોળિયો બની ગયા. ત્યારે રાજા શાંતનુને ઘણી ચિંતા થવા લાગી. તે વિચાર કરવા લાગ્યા કે કેવી રીતે મારો વંશ જગતમાં સ્થિર રહી શકશે. આ સ્ત્રી તો પાપનું સાકાર સ્વરૂપ છે, એટલે જ તો તેણે સાતેય પુત્રોને મારી નાખ્યા. હું આને રોકીશ તો તે મને ચોક્કસ છોડીને જતી રહેશે. વંશની રક્ષા કરવા માટે પ્રયત્ન કરવો એ મારું પરમ કર્તવ્ય છે. ત્યારબાદ ગંગાજીના ઉદરથી આઠમો ઘો નામનો વસુ, જેણે પોતાની પત્નીની વાત માનીને મુનિવર વશિષ્ઠજીની નંદિની ગાયને ચોરી હતી, તે પુત્ર રૂપે જન્મ્યો. તેને જોઈને રાજા શાંતનુ ગંગાના પગમાં પડી ગયા અને બોલ્યા, તન્વી, આ વખતે મારી તને પ્રાર્થના છે કે તું આ બાળકને જીવનદાન આપવાની કૃપા કર. મેં તારા 7 સુંદર પુત્રોને મારી નાખ્યા. આ 8મા પુત્રની રક્ષા કર. રાજા શાંતનુના આ પ્રમાણે કહેવાથી ગંગાએ રાજાને કહ્યું, રાજન, આ બાળકને જીવતો રાખવાની તો મારી પણ ઈચ્છા છે, પરંતુ તમે જે પ્રતિજ્ઞા લીધી હતી તે તૂટી ગઈ, એટલે હવે હું અહીં રહી શકીશ નહીં. તમે જાણી લો કે હું ગંગા છું. દેવતાઓનું કાર્ય પૂરું કરવા માટે હું અહીં આવી હતી. હે રાજન, હું પુત્ર તમને આપું છું. તમે તમારા આ પુત્રનો સ્વીકાર કરો. મહાભાગ, ગંગેય નામથી વિખ્યાત આ બાળક સૌથી વધુ બળવાન હશે. આજે હું તેમને ત્યાં લઈ જાઉં છું, જ્યાં મેં આપનો પતિ તરીકે સ્વીકાર કર્યો હતો. તેનું પાલન પોષણ કરીને જ્યારે તે યુવાન થશે ત્યારે આપને અર્પણ કરીશ. આમ કહીને ગંગા બાળકને લઈને અંતર ધ્યાન થઈ ગયા. રાજા શાંતનુ પોતાના ભવનમાં પડ્યો રહ્યો. તેના દુઃખનો કોઈ પાર નહોતો. ત્યારબાદ રાજા શાંતનુ એક વખત શિકાર કરવા જંગલમાં ગયા. તેઓ શિકાર કરતા ધીરે ધીરે ગંગાના તટ પર આવી પહોંચ્યા. ત્યાં તેમણે એક કુમારને જોયો, જે ગંગા તટ પર રમી રહ્યો હતો. તે બાળક વિશાળ ધનુષ પર બાણ ચડાવીને છોડતો હતો. આ તેની રમત હતી. ત્યારે ગંગાજી એ જ રૂપે ત્યાં પ્રગટ થયા હતા. જેવા સુંદર રૂપે તેઓ અંતર્ધ્યાન થયા હતા. ગંગાજી બોલ્યા, રાજેન્દ્ર, આ તમારો પુત્ર છે. મેં અત્યાર સુધી તેનું પાલન પોષણ અને રક્ષણ કરી છે. આ 8મો વસુ છે. હવે હું આ કુમાર તમને સોંપી રહી છું. આમ કહીને ગંગાએ તે બાળકને રાજા શાંતનુને સોંપી દીધો અને તે અંતર્ધ્યાન થઈ ગયા. હસ્તિનાપુર પહોંચ્યા પછી રાજા શાંતનુએ ઘણો મોટો ઉત્સવ ઉજવ્યો. સૂતજી બોલ્યા, મુનિઓ, ભીષ્મજીના જન્મ વખતે ગંગાજીની ઉત્પત્તિ માટે જે કારણો હતા તે મેં તમને જણાવ્યા. ઓમ નમઃ શિવાય. અધ્યાય પૂરો.